વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી વિષય ગણિત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા દાખલા પ્રશ્ન નંબર 38થી 49 પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોના ગણતરી જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 38, આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. x/2 પ્લસ 2y/3 બરાબર -1 અને x માઇનસ y/3 બરાબર 3. પ્રશ્ન 39, એક અપૂર્ણાંક અંશ અને છેદના 1 ઉમેરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 4/5 હોય તથા અંશ અને છેદમાંથી 5 બાદ કરવામાં આવે તો મળતો પૂર્ણાંક 1/2 હોય તો મૂળ અપૂર્ણાંક શોધો. પ્રશ્ન 40, 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગણિત હશે? પ્રશ્ન 41, જો a -2 1 અને b (1 a 0, c ab અને d 1 2) એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો a અને b શોધો. પ્રશ્ન 42, જો a અને b અનુક્રમે -2 8 અને 8 -7 હોય, ap બરાબર 2/5 ab થાય અને બિંદુ p રેખાખંડ ab પર આવેલો હોય તો તે બિંદુ pના યામ જણાવો. પ્રશ્ન 43, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. પ્રશ્ન 44, વર્તુળના કેન્દ્રની 10 સેમી અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી છે તો વર્તુળનો વ્યાસ શોધો. પ્રશ્ન 45, એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ પર 1 2 3 4 5 6 અંક છે. આ પાસાને યાદચ્છિક રીતે ઉછાળવામાં આવે છે. પાસા પર 1 2 મળે, 2 અવિભાજ્ય અંક મળે, 3 અયુગ્મ અંક મળે તેની સંભાવના શોધો. પ્રશ્ન 46, નીચે આપેલી આવૃત્તિ વિતરણ પરથી બહુલક શોધો. પ્રશ્ન 38, 2x + y બરાબર 10 તથા 3x + 2y બરાબર 17 નો ઉકેલ આદેશની રીતે શોધો. પ્રશ્ન 39, 5x - 3y બરાબર 1 તથા 2x + 5y બરાબર 19 નો ઉકેલ લોપની રીતે શોધો. પ્રશ્ન 40, સમાંતર શ્રેણી 9 17 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? પ્રશ્ન 41, બિંદુઓ -2 -1 અને 7 8 ને જોડતા રેખાખંડના ત્રિભાગના બિંદુઓના યામ શોધો. પ્રશ્ન 42, દર્શાવો કે બિંદુઓ 7 10 -2 5 અને 3 4 એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. પ્રશ્ન 43, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુઓમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. પ્રશ્ન 44, બે સમકેન્દ્રીય વર્તુળનો વ્યાસ 30 સેમી અને 18 સેમી છે. મોટા વર્તુળની જીવા કે જે નાના વર્તુળનો સ્પર્શક છે તેની લંબાઈ શોધો. પ્રશ્ન 45, નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરા પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો બહુલક યોગ્ય રીતનો ઉપયોગ કરી શોધો. પ્રશ્ન 46, સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો પત્તું કાળા રંગનું હોય, રાજા ન હોય, લાલ રંગની તીરી હોય તેવી સંભાવના
શોધો. પ્રશ્ન 38 s-t બરાબર 3 અને s/3 પ્લસ 1/2 બરાબર 6 નો ઉકેલ આદેશની રીતે શોધો. પ્રશ્ન 39 x પ્લસ y બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4 નો ઉકેલ લોપની રીતે શોધો. પ્રશ્ન 40 2, 7, 12 બ્લેકિસ્ટના 10ના પદનો સરવાળો શોધો. પ્રશ્ન 41 સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3, 0, 4, 5, -1, 4 અને -2, -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. પ્રશ્ન 42 બિંદુ -1, 6 એ બિંદુઓ -3, 10 અને 6, -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? પ્રશ્ન 43 વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. વર્તુળની ત્રિજ્યા શોધો. પ્રશ્ન 44 સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. પ્રશ્ન 45 બહુલક શોધો. પ્રશ્ન 46 પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા 2 અને 6ની વચ્ચે સંખ્યા 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. પ્રશ્ન 38 લોપની રીતે ઉકેલો. 3x પ્લસ 4y બરાબર 10 અને 2x માઇનસ 2y બરાબર 2. પ્રશ્ન 39 2x પ્લસ 3y બરાબર 11 અને 2x માઇનસ 4y બરાબર -24 નો ઉકેલ શોધો અને એવા m શોધો કે જેથી y બરાબર mx પ્લસ 3 થાય. પ્રશ્ન 40 3, 8, 13 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લુંથી 20મું પદ શોધો. પ્રશ્ન 41 બિંદુઓ A 6, 5 અને B -4, 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષનું પરનું બિંદુ શોધો. પ્રશ્ન 42 બિંદુઓ 4, -3 અને 8, 5 ને જોડતા રેખાખંડ 3:1 ગુણોત્તરમાં અંત જેમ વિભાજન કરતા બિંદુનો યામ શોધો. પ્રશ્ન 43 સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. પ્રશ્ન 44 બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 8 સેમી અને 17 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તે જીવાની લંબાઈ શોધો. પ્રશ્ન 45 નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. આપેલી માહિતી માટે બહુલક શોધો. પ્રશ્ન 46 સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય, એકો ન હોય, ચિત્રવાળું હોય તેવી સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 38 નીચે આપેલા દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ મેળવો. 3x પ્લસ 3x/2 માઇનસ 5y/3 બરાબર -2 અને x/3 પ્લસ y/2 બરાબર 13/6. પ્રશ્ન 39 નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ મેળવો. x/2 પ્લસ 2y/3 બરાબર -1 અને x -/3 બરાબર 3. પ્રશ્ન 40 જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તો તેના 22 પદોનો સરવાળો શોધો. પ્રશ્ન 41 જો 1, 2, 4y, x6 અને 3, 5
એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો એક્સ અને વાય શોધો. પ્રશ્ન 42. બિંદુ એક્સ વાય એ બિંદુઓ 3, 6 અને -3, 4થી સમાન અંતરે હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો. પ્રશ્ન 43. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 17 સેમી અને 15 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. પ્રશ્ન 44. જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પી એ અને પીબી વચ્ચેનો ખૂણો 80 ડિગ્રી હોય તો POA શોધો. નીચે આપેલા કોષ્ટકમાંથી માહિતીનો બહુલક શોધો. પ્રશ્ન 46. એક ગલ્લામાંથી 50 પૈસાના 100 સિક્કા, 1ના 50 સિક્કા, 2ના 20 સિક્કા અને 5ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી એક સિક્કો બહાર પડે તે સમભાવી હોય તો સિક્કો 1. 50 પૈસા સિક્કો હશે, 2. 5નો સિક્કો નહીં હોય, 3. 1નો સિક્કો હોય તેની સંભાવના કેટલી? વિદ્યાર્થી મિત્રો, જે આ દાખલા તમને આપ્યા છે એ સોલ્યુશન કરી લેવા અને એ બોર્ડની પરીક્ષામાં પૂછાશે.